જીવનમાં જ્યારે કોઈ અચાનક મોટું સંકટ આવી પડે ને ત્યારે આપણે શું કરીએ છીએ? ભાગી જઈએ છીએ કે પછી આપણા સૌથી મોટા ડરની બરાબર આંખોમાં આંખ નાખીને અડગ ઊભા રહીએ છીએ? આજના આ વિશ્લેષણમાં આપણે આ જ રહસ્ય સમજવાના છીએ. જો આપણું આધુનિક જીવન પણ કોઈ યુદ્ધક્ષેત્રથી જરાય કમ નથી. ક્યારેક સંબંધોમાં પડતી તિરાડ, ક્યારેક કરિયરની અનિશ્ચિતતાનો ડર, તો ક્યારેક અંદરનો ખાલીપો. આવા સમયે જ્યારે ભવિષ્ય સાવ ધૂંધળું દેખાવા લાગે ને ત્યારે અંદરથી હચમચાવી દેતા ડરનો સામનો કરવો એ જ આપણો સૌથી મોટો પડકાર હોય છે. સવાલ એ છે કે શું આપણે ખરેખર પડકાર ઝીલી શકીએ છીએ ખરા? તો આજની આ અત્યંત મહત્વપૂર્ણ અને થોડી ગહન વાત શરૂ કરીએ એ પહેલાં સૌને મારા હૃદયપૂર્વકના જય શ્રીરામ. સંજય ઉવાચ એવમ ઉક્તો હૃષિકેશો ગુડાકેશેન ભારત સૈન્યોર ઉભયોર મધ્યે સ્થાપિત્વા રથોત્તમમ. હવે આ શ્લોકનો સીધો અને સરળ ભાવાર્થ સમજીએ. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે નિદ્રાને જીતનારા અર્જુનના કહેવા પર ભગવાન શ્રીકૃષ્ણએ એ ભવ્ય રથને બંને વિશાળ સેનાઓની બિલકુલ વચ્ચે લાવીને ઊભો રાખ્યો. જરા એ દૃશ્યની કલ્પના તો કરો. આસપાસ લાખો સૈનિકો છે. શસ્ત્રોનો કાન ફાડી નાખે એવો ભયંકર અવાજ આવી રહ્યો છે. અને બંનેની વચ્ચે એકદમ મધ્યમાં ઊભેલો પેલો એકમાત્ર રથ. આ કોઈ સામાન્ય જગ્યા ન હતી. આ મૃત્યુ અને ભયની બિલકુલ વચ્ચેની જગ્યા હતી. અને ખબર છે, આ કોઈ અચાનક બનેલી ઘટના નહોતી. આ તો એક અત્યંત સુનિયોજિત રણનીતિ હતી. વિચારો, પહેલાં અર્જુન વિનંતી કરે છે, ત્યારબાદ કૃષ્ણ પોતાનું માર્ગદર્શન શરૂ કરે છે અને રથને બરાબર મધ્યમાં રોકે છે. ભગવાને રથને જાણી જોઈને એવી જગ્યાએ રોક્યો જ્યાંથી યુદ્ધનું સૌથી ભયંકર અને વાસ્તવિક દૃશ્ય અર્જુનની સીધી આંખો સામે આવે. આ ખરેખર એ ક્ષણ હતી જ્યાંથી પાછા ફરવું હવે સાવ અશક્ય હતું. અહીં સૌથી મોટી વાત એ છે કે કૃષ્ણ જાણી જોઈને અર્જુનને ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણ જેવા અત્યંત આદરણીય યોદ્ધાઓની બરાબર સામે જ ઊભો રાખે છે. આ એ જ લોકો હતા જેમના ખોળામાં અર્જુન રમ્યો હતો, જેમની પાસેથી તે શસ્ત્રવિદ્યા શીખ્યો હતો. આ કોઈ અકસ્માત ન હતો. કૃષ્ણ સ્પષ્ટપણે ઈચ્છતા હતા કે અર્જુન પોતાનો મોહ, પોતાની શંકા અને એ લાગણીશીલ ડરને તેની સંપૂર્ણ ભયાનકતા સાથે જુએ. કારણ કે જો તે એ સંબંધોના મોહને ત્યાં જ ના હરાવી શકે ને, તો તે ક્યારેય યુદ્ધ જીતી જ ના શકે. હવે આ જ વાતને આજના સમય સાથે જોડીને જોઈએ. એક તરફ કુરુક્ષેત્રનું એ ભૌતિક યુદ્ધક્ષેત્ર હતું અને બીજી તરફ છે આપણા માનવ મનનું આધુનિક યુદ્ધક્ષેત્ર. આજે આપણી સામે હાથમાં શસ્ત્ર લઈને કોઈ શત્રુ ઊભો નથી, એ સાચું, પણ નિષ્ફળતાનો ડર, આર્થિક ચિંતા અને માનસિક તણાવરૂપી યોદ્ધાઓ તો અડીખમ ઊભા જ છે ને. અર્જુનની જેમ આપણે પણ આ આંતરિક ડરની બરાબર મધ્યમાં ઊભા રહેવાનું છે. જ્યાં સુધી આપણે આપણા ડરને બરાબર ઓળખીશું નહીં ને, ત્યાં સુધી આપણે તેને હરાવી પણ નહીં શકીએ. જો આપણને આવી પ્રાચીન વિદ્યા અને આધુનિક જીવનના આ આંતરિક યુદ્ધ વચ્ચેનો સંબંધ સમજવામાં રસ પડતો હોય તો આપણી આ જ્ઞાન યાત્રા સાથે જોડાયેલા રહેવા અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ચાલો સાથે મળીને આ રહસ્યોના મૂળ સુધી પહોંચીએ. તો આ શ્લોક પરથી સૌથી અગત્યનો મુદ્દો એ નીકળે છે કે ખરેખર સાચો માર્ગદર્શક કહેવાય કોને? સાચો માર્ગદર્શક એ બિલકુલ નથી જે આપણને પડકારોથી બચાવે કે મુશ્કેલીઓથી સંતાડી રાખે. સાચો માર્ગદર્શક તો એ છે જે આપણને આપણા સૌથી ઊંડા ડરની બરાબર સામે લાવીને ઊભા રાખી દે, જેથી આપણે તેનો પૂરી મક્કમતાથી સામનો કરી શકીએ. ભગવાન કૃષ્ણએ બરાબર એવું જ કર્યું. તેઓ ઈચ્છતા તો અર્જુનને યુદ્ધથી દૂર લઈ જઈ શક્યા હોત, પણ નહીં. તેમણે અર્જુનને સત્યનો અરીસો બતાવ્યો. તો હવે સમય છે આ જ્ઞાનને આપણા જીવનમાં અમલમાં મૂકવાનો. આજનો ડેલી ટાસ્ક બહુ જ સ્પષ્ટ છે. પહેલું, આજે જ આપણા મનમાં છુપાયેલા કોઈ એક સૌથી મોટા ડરને ઓળખી કાઢીએ. બીજું, તેની બરાબર સામે ઊભા રહીએ, બિલકુલ પાછળ હટ્યા વગર. અને ત્રીજું, ગમે તેવા સંજોગો હોય, પીછેહટ કરવાનો સાફ ઇનકાર કરી દઈએ. ભગવદ્ ગીતાનો આ પાઠ આજે જ આચરણમાં મૂકવો જોઈએ, કારણ કે ડરની બરાબર સામે ઊભા રહેવું એ જ આપણી જીતની સૌથી પહેલી શરૂઆત છે. હંમેશા યાદ રાખીએ, ડરથી ભાગી જવું બહુ સહેલું છે, પણ એની આંખોમાં આંખ પરોવવીને એ જ આપણો સાચો વિજય છે. તો આજના વિશ્લેષણમાં આટલું જ. આવી જ ઊંડાણપૂર્વકની વાતો માટે જોડાયેલા રહેજો આપણી ચેનલ સનાતન રહસ્ય સાથે. આવતીકાલે ફરી મળીશું અધ્યાય 1ના શ્લોક 25 અને એક નવા જ્ઞાન સાથે. જય શ્રી કૃષ્ણ.